આજે આપણે સિંગપાક એટલે કે તલ સિંગની સુખડી બનાવતા શીખીશું। સૌપ્રથમ આપણે સિંગને શેકી લઈશું અને તલને પણ શેકી લઈશું। સિંગ ઠંડી થાય પછી જ એના ફોતરા કાઢવા। જો સિંગ ગરમ હશે તો એના ફોતરા ઉખડશે નહીં। હવે આપણે 100 ગ્રામ જેટલો ગોળ લઈશું અને એને ઝીણો ઝીણો સમારીશું જેથી કરીને જલ્દી ઘીમાં ઓગળી જાય। હવે તલ સિંગને મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે એક કડાઈમાં થોડું ઘરનું ચોખ્ખું ઘી ગરમ કરવા મૂકીશું। સિંગ તલ તૈલી હોવાથી ઘી એકદમ ઓછું વપરાશે। થોડા ઉભરા જેવું આવે એટલે તેમાં જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરીને બરાબર હલાવી લઈએ। હવે એક પ્લેટમાં ઘીથી થોડું ગ્રીસ કરીને આ મિશ્રણને એ પ્લેટમાં નાખીશું અને વાટકીથી એની ઉપર ધીમે ધીમે દબાવીશું એટલે કે સરસ મજાનો શેપ થઈ જશે। થોડું ઠંડુ થાય પછી તેને ચપ્પાથી પીસ પાડી લઈશું। હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તૈયાર છે આપણો સિંગ પાક।